ગુજરાતના લોકો સાવધાન, હવામાન વિભાગના એક મોટા સમાચાર મળી રહ્યા છે। જે ચોમાસું ભાઈ અટકી ગયેલું હતું એ ચોમાસું હવે તડાકા ભડાકા સાથે એક નવી શરૂઆત થઈ રહી છે। તમારા જિલ્લા તાલુકાઓની અંદર ક્યારે વરસાદ અને ક્યારે વાવાઝોડું આવવાની શક્યતા રહેશે, એક મોટા સમાચાર અને એક નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે। ખાસ કરીને તમારા બધા કામ મૂકો પડતા અને કોઈ પણ વ્યક્તિ આ વિડીયો મિસ ન કરતા, કારણ કે અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક જિલ્લા અને તાલુકાઓની માહિતી ફક્ત તમને આ એક જ વિડીયોની અંદર મળવાની છે। તમે ખાસ કરીને આ વિડીયો પૂરો જોઈ લીધો તો ભાઈ તમને હવામાન વિભાગના આવનારા 24 થી 48 કલાકના એક મોટા સમાચાર, જે મોટી આગાહી જાહેર કરવામાં આવી છે, એ બધી જ માહિતી તમને આ એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે। પછી ભાઈ તમને અમદાવાદ હોય, મહેસાણા હોય, વડોદરા, ભાવનગર, જુનાગઢ, પાલનપુર, જામનગર, મોરબી, રાજકોટ કે ગુજરાતના અનેક ગામડા જિલ્લા હોય, ડીસા હોય, આ બાજુ પાટણ હોય, બનાસકાંઠા હોય, વાવથરાદ હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણે ખૂણેથી ભાઈ અત્યારે હાલ હવામાન વિભાગની એક મોટી આગાહી જાહેર કરી દેવામાં આવી છે। તો ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો। ખાસ કરીને તમે આ વિડીયો પૂરો સાંભળી લેજો અને દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરી નાખજો। અને વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવામાન વિભાગના પળે પળના અપડેટ તમને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતા રહેશે। તો દર્શક મિત્રો, તમે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈને બેઠા છો કે વરસાદ ક્યારે આવશે। જે ચોમાસાની શરૂઆત થવાની હતી એ ચોમાસું ક્યાંક ને ક્યાંક અટકી ગયું હતું। જેવી રીતે ભાઈ ચોમાસાની એન્ટ્રી થઈ, જે પહેલા વરસાદની એન્ટ્રી થઈ, એના બાદ ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે હવે ક્યારે વરસાદ આવે, ક્યારે અમે વાવણી કરીએ। એટલે કે ખેડૂત ભાઈઓ તો ક્યારનાય વરસાદની રાહ જોઈને બેઠા છે। તો હવે ક્યારે જોવા મળશે એક ચોમાસાની ખતરનાક એન્ટ્રી? તો મિત્રો, અત્યાર સુધીના હવામાન વિભાગના અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના જે મોટા સમાચાર મળી રહ્યા છે, ખાસ કરીને આ વિડીયો પૂરો સાંભળી લેજો। હવે આપણે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની જે આગાહીની વાત કરીએ એ પહેલાં હું તમને ખાસ માહિતી આપી દઉં કે અત્યારે હાલ તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં સાંભળ્યું હશે કે અંબાલાલ પટેલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમે ખુલ્લેઆમ અંબાલાલ પટેલ ઉપર આક્ષેપ નાખ્યા છે અને એવું કહ્યું છે કે આ અંબાલાલ પટેલની ઉંમર વધારે થઈ ગઈ છે અને એમને આજ સુધી જેટલી પણ આગાહીઓ કરી એ બધી આગાહીઓ ખોટી કરી છે અને ગુજરાતના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ તારીખે વરસાદ આવશે, આ તારીખે વાવાઝોડું આવશે એવી ખોટી આગાહીઓ કરીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ડરાવતા હોય છે। એવા ઘણા બધા આક્ષેપો અંબાલાલ પટેલ ઉપર નાખવામાં આવ્યા છે। તો શું ખરેખર જો તમે હવામાનના સમાચાર જોતા હશો તો તમને ખબર જ હશે કે અંબાલાલ પટેલે આજ સુધી જેટલી પણ આગાહીઓ આપી એ શું ખરેખર ખોટી આગાહીઓ આપી છે? તો મારા કહેવા પ્રમાણે તો ભાઈ આજ સુધી અંબાલાલ પટેલે જેટલી પણ આગાહીઓ આપી છે એ ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય છે। એટલા માટે જ ક્યાંક ને ક્યાંક વરસાદ, હવામાન, વાવાઝોડાની આગાહીઓમાં એમનું એવડું મોટું નામ છે। પણ આ વખતે 2026ની અંદર જે ભાઈ આ નવો વરસાદ શરૂઆત થવાની છે એમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા હવામાન વિભાગના માણસો છે એમની આગાહીઓ ભાઈ ખોટી પડી રહી છે। અને આ વખતે જે ચોમાસાની ભાઈ જે શરૂઆત થઈ એ શરૂઆતથી જ ઘણા બધા આગાહીકારોએ નવી આગાહીઓ કરી હતી કે તમારા જિલ્લા અને તાલુકાઓની અંદર આ જગ્યાએ, આ ગામડાઓની અંદર આટલો વરસાદ પડવાની શક્યતા રહેશે। પણ ભાઈ એ આગાહીઓ ક્યાંક ને ક્યાંક ખોટી પડી રહી છે, કારણ કે જેવી રીતે ચોમાસાની શરૂઆત થઈ હતી એવી રીતે ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે આ વખતે વરસાદ વધુ પ્રમાણે આવવાનો છે, ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ભાઈ એ ચોમાસું ત્યાંના ત્યાં જ અટકી ગયું અને આગાહીઓ અને જે લોકો આગાહીઓ કરતા હતા એમની આગાહીઓ ક્યાંક ને ક્યાંક ખોટી પડી રહી હતી। તો અત્યારે ભાઈ જે અટકી ગયેલું ચોમાસું હવે ક્યારે શરૂઆત થવાની છે,
શું અમારા ગામડાની અંદર તાલુકાઓની અંદર વરસાદ ક્યારે પડવાનો છે? અત્યારે હાલ તમે જોતા હશો કે એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આવા દ્રશ્યો તો તમે ઘણા બધા સાંભળ્યા હશે અને એવા સમાચાર પણ સાંભળ્યા હશે કે તમારા જિલ્લા અને તાલુકાઓની અંદર 24 થી 48 કલાકની અંદર ભારે વરસાદ, વાવાઝોડું જોવા મળશે. આ જિલ્લા અને તાલુકાઓની અંદર આટલો વરસાદ પડશે, પણ જે આગાહીઓ આપવામાં આવે એ પ્રમાણે વરસાદ અને વાવાઝોડું આવતું નથી. આ વખતે ઘણી બધી આગાહીઓ ખોટી પડી રહી છે. તો અત્યારે હાલ પણ ઘણી બધી જગ્યાએ તમે જોતા હશો કે અલગ અલગ પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આના કારણે ઘણા બધા આગાહીકારો આગાહીઓ કરતા હોય છે અને એમની આગાહીઓ સાચી પણ પડતી હોય છે. પણ અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોતા હશો કે આ એપની અંદર અત્યારે હાલ જે વાતાવરણ બતાવી રહ્યું છે એના પ્રમાણે તો આપણા ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓની અંદર ભાઈ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ તો અત્યારે હાલ બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે અને અમુક જગ્યાએ તો ભાઈ ક્યાંક ને ક્યાંક નાના મોટા છાંટા પણ આવતા હોય છે. પણ જે વરસાદની આપણે જરૂર છે એ પ્રમાણે વરસાદ ક્યાંય પણ જોવા નથી મળતો. તો ક્યારના ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે અમારા વિસ્તારની અંદર ક્યારે વરસાદ પડે. પછી ભાઈ જુઓ કે અમદાવાદ, કલોલ, મહેસાણા હોય, ઈડર હોય, પાટણ હોય, રાધનપુર હોય, બનાસકાંઠા હોય, ધાનેરા હોય, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર હોય, આ બાજુ જેતપુર, જુનાગઢ, ઘણા બધા છે એવા ઘણા બધા ગામડાઓની અંદર, તાલુકા, જિલ્લાઓની અંદર ક્યારનાય લોકો હવામાન વિભાગની રાહ જોઈને બેઠા હતા અને ક્યારે એવી આગાહી કરવામાં આવે કે આવનારા કલાકોની અંદર વરસાદ પડશે અને અમે ખેડૂત ભાઈઓ ક્યાંક ને ક્યાંક વાવણીની શરૂઆત કરીશું. પણ ભાઈ જે પ્રકારે ચોમાસાની એન્ટ્રી થવાની હતી તે ચોમાસું ત્યાંના ત્યાં જ રોકાઈ ગયું છે. તો હવે તો ભાઈ અત્યારે હાલ જે મોટા સમાચાર જે અત્યારે હાલ 20, 21, 22 જૂનના નિમિત્તે જે મોટી આગાહી જાહેર કરવામાં આવી છે એ ભાઈ ગુજરાતના અનેક ખૂણે ભાઈ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો કોઈ પણ જગ્યાએ વરસાદ પડવાની શક્યતા રહે છે. અત્યારે હાલ તમારા ગામડા અને જિલ્લાઓની અંદર તમે જોતા હશો કે દિવસે ઘડીક ગરમી જેવું વાતાવરણ જોવા મળે, ઘડીક વાદળા આવતા હશે અને ક્યાંક ને ક્યાંક થોડા પ્રમાણે તો છાંટા પડવાની પણ શરૂઆત થઈ જતી હોય છે. એવા ગુજરાતના અનેક જગ્યાએથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. પણ ભાઈ આપણને એવું લાગે કે હવે વરસાદ તૂટી પડશે અને વરસાદની એન્ટ્રી થઈ જશે એ પ્રકારે ગરમી પડતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ઘડીક વાતાવરણમાં પલટો આવી જાય છે. ઘડીકમાં તડકો, ઘડીકમાં છાંયડો, એવા અત્યારે હાલ વાતાવરણમાં ભાઈ કલાકોની અંદર પલટા આવી રહ્યા છે. તો શું ખરેખર આ વખતે વરસાદ નહીં આવે કે શું? ખેડૂત ભાઈઓ અત્યારે હાલ ચિંતાની અંદર બેઠા છે કે શું ખરેખર અમારા ગામડાઓની અંદર અમે પાક વાવવા માટે ક્યારના રાહ જોઈને બેઠા છીએ, આ વખતે વરસાદ આવશે કે કેમ? તો મિત્રો અત્યારે હાલ જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હું તમને જણાવું તો 20, 21, 22 જે ભાઈ અત્યારે હાલ 24 થી 48 કલાકના સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક તમારા જિલ્લા અને તાલુકાઓની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે. અત્યારે હાલ જે આપણે પાટણ હોય, બનાસકાંઠા હોય, મહેસાણા હોય, આ બાજુ વાવથરાજ કે આજુબાજુના વિસ્તારની અંદર ભાઈ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક છૂટા છવાયા છાંટા પણ પડી રહ્યા છે. એટલે કે એટલો બધો વરસાદ નથી આવી રહ્યો. ક્યાંક ને ક્યાંક ઘડીક ગરમી જેવું વાતાવરણ આવી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક ઘડીક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવું વાતાવરણ ભાઈ ગુજરાતના અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. મોરબી, જામનગર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ આજુબાજુ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ભારે પ્રમાણે આવા સિસ્ટમ સક્રિય થઈ રહ્યા છે. પછી ભાઈ અમદાવાદ હોય, ગાંધીનગર હોય, આજુબાજુના વિસ્તાર ગામડાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદ આવવાની શક્યતા પણ જોવા મળી રહી છે. તો મિત્રો અત્યાર સુધી તો હવામાન વિભાગની 24 થી 48 કલાકની જે આગાહીની આપણે વાત કરીએ તો ફાઇનલ એટલો બધો કોઈ ખતરો નથી. પણ આવનારા કલાકોની અંદર ગુજરાતના કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ, વાવાઝોડું આવવાની શક્યતા રહે છે. વાદળછાયું વાતાવરણ તો અત્યારે હાલ ગુજરાતના ખૂણે જોવા મળી રહ્યું છે. ઘડીક વાદળછાયું વાતાવરણ આવતું હોય છે તો ઘડીક ગરમી જોવા મળતી હોય છે. આવી અલગ અલગ પ્રકારની સિસ્ટમો સક્રિય થતી હોય છે. તો હવે આવનારા કલાકોની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ પણ જિલ્લામાં
જ્યારે ભાઈ નવા વરસાદની એન્ટ્રી થાય એટલે કે ક્યાંક ને ક્યાંક વધુ પ્રમાણે વરસાદ પડે એના પ્રમાણે એક મોટી આગાહી જાહેર કરવામાં આવશે અને હવામાન વિભાગના કોઈ પણ નવા અપડેટ આવશે તો આપણે તમને બતાવતા રહીશું. તો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ વખતે 2026ના જે ભાઈ વરસાદ રોકાઈ ગયો હતો તો હવે એક નવી એન્ટ્રી શરૂઆત થવાની છે. એક નવા વરસાદની તડાકા ભડાકા સાથે એન્ટ્રી થવાની છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની એક મોટામાં મોટી આગાહી પણ જાહેર કરવામાં આવવાની જ છે. તો આપણે જે પણ નવા અપડેટ મળશે તમને બતાવતા રહીશું. આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને તમારા ગામડાઓની અંદર, જિલ્લાઓની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ આવી રહ્યો છે કે કેમ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને તમે કયા ગામમાંથી આ વિડીયો જુઓ છો, તમારા ગામનું નામ કોમેન્ટ કરીને બતાવજો. તો ભાઈ આપણને જાણવા મળે કે આ વિડીયો આટલા વિસ્તાર સુધી પહોંચ્યો, આ લોકોએ જોયો અને આ ગામડાઓની અંદર વરસાદ અને વાવાઝોડા જેવી સિસ્ટમ બની રહી છે. હવે દર્શક મિત્રો, મળીએ એક હવામાન વિભાગના નવા અપડેટ સાથે, નવા સમાચાર સાથે. ત્યાં સુધી ભાઈ અત્યારે હાલ તો કોઈ એટલો મોટો ખતરો જોવા નથી મળ્યો. અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આવું વાદળછાયું વાતાવરણ અનેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો અને જ્યારે પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું.